સદગુરુ મહારાજની જય. મારું એમ કહેવાનું છે પોસા મહારાજ હા કે શરણ વિધિ કરવાની ક્યાં હોય છે? ધર્મ અમારો ધર્મ કયો? સત્યનો ધર્મ. હા, સતીનો ધર્મ કયો એ સમજાવો. સત્યનો ધર્મ એવો છે કે સત્યનાથી પતિથી ન રાખે પગનો. પતિથી કોઈ વસ્તુ સાની ન રાખે એ સત્ય ધર્મ છે. અને એના પતિ જ એ જ પરમેશ્વર માને એ સત્ય ધર્મ છે. આપણે અનસુયામાની વાત લ્યો તો અહીંયા એમને કોઈ ગુરુની પૂજા નથી કરી કે સેવા નથી કરી કે કોઈ ભગવાનની સેવા પૂજા નથી કરી. એમની પતિની સેવા કરી હતી અને એ શક્તિ પ્રાપ્ત થઈ હતી. બોલો, બ્રહ્મા વિષ્ણુ મહેશ એને કે બાળક 100 મહિનાના બાળક કર્યા, પણ એ આપણે સમજવાનો. કોઈ એવા મોટા હોય ને એના કંઈ બાળક બની જાય એવું તો કાંઈ બને નહીં. તો એ આ 3 ગુણ કીધા છે ને, બ્રહ્મા વિષ્ણુ મહેશ. બ્રહ્મા એ રજો ગુણ છે, વિષ્ણુ એ સત્વગુણ છે અને શિવ એ તમો ગુણ છે. તો આ 3 ગુણને એમને બાળક જેવા કરી દીધા. બાળક જેવા કરી દીધા એટલે એની રજા સિવાય એ ઊભું ન થાય. લ્યો, એના આધાર વિના કાંઈ થવાનું નથી. બાળક હોય 100 મહિનાનું એને એની માનો પૂરો આધાર લેવો જોઈએ. તો એમ એને બાળક એ રીતે કરી દીધા કે કોઈ દી એની ઈર્ષા સિવાય ક્રોધ ન આવે, કોઈ દી કામ વ્યાપે નહીં એમ. એટલે આ એ રીતે એ આમ બાળક કરી દીધા છે. પછી તો આપણને આવું મોટું મોટું બતાવ્યું કે 3 ભિક્ષા લેવા આવ્યા હતા. બરાબર, ભિક્ષા લેવા એ તો એમ માનો ને આ 3 ગુણનો તો બધો વહીવટ હાલે. 3 ગુણથી તો આ બધું હેન્ડલિંગ થાય. કે બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યા, વિષ્ણુજીએ લાલન પાલન કર્યું, શિવે સંહાર્યા. તો જે કાંઈ આ કાર્ય થઈ રહ્યું 3 ગુણ 3 ગુણથી જ થઈ રહ્યું. આખું આ વિશ્વનું હેન્ડલિંગ જ એમને હોપી દીધું પછી. અને એનાથી ઉત્પત્તિ થઈ એ આપણને નક્કી થઈ ગયું છે કે ભાઈ બ્રહ્મા ઉત્પન્ન કરે, કામથી ઉત્પન્ન થાય છે, લોભથી લાલન પાલન થાય અને ક્રોધથી સહાત થાય છે. તો આ વસ્તુ આપણને છોડવાની કીધી છે ને આપણે છે પકડીને બેઠા છીએ. તો એ ક્યારે સમજાય? આ જેવો ગુરુ શિષ્યનો ભેદ છે એમાં જ ભેદ છે. સત્યનારાયણ કહો એટલે એ ડાબુ અંગ છે પુરુષ, અને સત્યનારાયણને જમણું અંગ રહ્યું એ જ એના પતિ છે. એ રીતે એક થઈ જાય છે. ત્યાં નરનારી કાંઈ રહ્યા નહીં. કબીર સાહેબે ચોખ્ખું કીધું કે નરનારીમાં તું બિરાજે, એક સત્તા દો ભાંસે તું. બાળક બનીને રડવા લાગ્યો ને રાખવા વાળો કે તું નહોતું. એટલે નારીમાં કઈ આતમરી ન હોય, એમાં એ આત્મા છે. પુરુષમાં એ આત્મા છે. તો બે આત્મા તો એક જ છે ને. આત્મા કઈ જુદા જુદા તો હોય નહીં. આત્મા સ્વરૂપે બધા એક જ છે. અને એની જ આપણને ઓળખાણ કરવી. તો બહેનોને ક્યાંય પૂજા કરવા જવાની જરૂર નથી. લ્યો, હું તો એમ કહું છું કે એના પતિ એ જ એના પરમેશ્વર. જે સેવા થાય એની કરવાની. અને એ જ કામમાં આવે છે ને. પેલા ગમે એની તમે પૂજા કરશો તો આગલે આપણે ઇતિહાસ પડ્યા કે વૃંદાએ વિષ્ણુની પૂજા કરતા છતાં એને છેતરી હતી. પણ અહીંયા કોઈ છેતરવાનો ભેં રહે નહીં. એના પતિ છે, એ જ એના પરમેશ્વર છે. પછી એને ક્યાંય છેતરાવાનું આવતું જ નથી. લ્યો, એટલે એને કોઈની પૂજા કરવાની નથી. બહેનો માટે તો ઉત્તમ ધર્મ આ જ છે. એનો પતિ એ જ એનો પરમેશ્વર. અને એ રીતે જો બહેનું રહે ને તો આમાં એ રીતે જ રહે. પણ આપણે બહેનું પાછા ઉતાવળા થઈ જાય છે. એટલે પછી આ વાદ વિવાદ ઊભો થાય છે એમાંથી. નકર તો એ રીતે રહેતા બહેનો તો એ રીતે એના પતિ રહે. ભલે અને કદાચ એ બોલી જાય તો એટલે સહન કરવાની શક્તિ આપણે હોય ને. કે ક્યાં છે મારો ભગવાન ક્યાં છે મને, તો એમાં ક્યાં વાંધો છે? કઈ વાંધો પડે? સમજીને રહેવાની વાત છે. જ્ઞાન યાને કહેવાય. સવા ભગત ચોખ્ખું ન કીધું મોક્ષ વતીને માનવીને ઓળખો. તો મોક્ષ વતી માનવી કેવાય કે આખા ઘરમાં હોય એક રાગ. એ મોક્ષ વતીના માનવી છે. આખા ઘરનો એક રાગ હોય એને મોક્ષ વતીના માનવી કીધા. તો આપણે કેટલુંક રહેવી છીએ આપણને ન ખબર હોય એમ.
એક થઈ ગયું આપણને ખબર હોય ને, તો પછી આપણા મનને આપણે સમજાવવાનું હોય કોણ બીજા સમજાય દે? પોતાને જ સમજી જવાનું. બીજા કોઈ એવા નથી કે આપણને સમજાવી દઈશ. તમને આત્માની ઓળખાણ થઈ ગઈ હોય તો કે આત્માને ઓળખી અને કહું તે વૈષ્ણુ માલો કે દેહ ભાવ મટાડી દો. દેહ ભાવ જુદા જુદા છે ને, ઘાટ તો જુદા છે. પાવર હોય તો એક જ છે, પણ ગ્લોબ આપણે કેટલાય લગાડ્યા હોય, પાવર તો એક જ છે ને. એનો એ પાવર પંખામાં હોય તે ફરવા માંડે, હવનું કામ હવ કરે. ગ્લોબનું કામ કઈ પંખો ન કરી દે, ન કરે ને તો ભાઈ ગ્લોબ ઉડી જાય. પાવર તો એમાં જાતો નથી ને, ન જાય ને, ગ્લોબ ઉડી જાય. એમ ઘાટ કદાચ તૂટી જાય તો પાવર તો એમાં રેજ છે ને એમ. એટલે એમ જ્યાં ઘાટ તૂટી જાય તો એ પાવર તો રહેવાનો. એ રીતે છે એમ પોતાનો પ્રકાર છે, કોઈ પ્રકાર છે નહીં રહેવાનું. આપો દીપો ભોવ, તમે તમારા દીવા થઈ જાઓ તો બીજા દીવાની આપણને કોઈ આશા ન રહે. આ વાત સોખી કરી છે. આમાં તો આપણે બીજું ક્યાં સમજવા જવાનું? જય ગુરુમાં. હવે વાતો આવી આપણને કરી દીધી છતાંય આપણે બીજે ભટકાવી. ગુરુ મળી ગયા એટલે એક થઈ જાય, અહીંયા બીજો રહે નહીં. અને બીજો રહેશે ને ત્યાં સુધી આપણને જ્ઞાન નથી થયું નક્કી. જો બીજો દેખાતો હોય, જો કોઈ દેહને ગુરુ માનતો હોય તો સમજ્યા જ નથી. એને દેહ, તમે દેહ છો, દેહથી સમજાતો દેહ સમજી લેવાય ને. તમારો દેહ જ છે, પણ વસ્તુ ક્યાં પડે છે કે એક વાત આ ન કરી હમણાં કે ચોથું પદ ક્યાં છે એનું ઠેકાણું ક્યાંક છે ને, તો કે એ સંતોના અનુભવમાં પીડ્યું. તો એવા સંત ભાઈ આપણે જવું જોવે ને કે ભાઈ આ વસ્તુ શું છે, એટલે એ પરખાઈ દેશે કે ભાઈ ઘટાકાશ મઠાકાશ ને મહાકાશ મૂકી દો એટલે પછી તમે ચોથા પદમાં જાઓ. એક પગથિયું મૂકો, બીજો પગથિયું મૂકો, એમ એ રીતે તમે 3 પગથિયા વટાવી દો કે ચોથા પદમાં જવાય. અને ચોથા પદમાં બી શુભ થઈ જાય, ત્યાં બોલાય નહીં, એને ચોથું પદ કહેવાય. પછી ધીરો મૂકશે ના કે અમાર લાખ અમારા મોલ, એ તો રેઢા રેવે ખબર પડે. જાપ જપવા ન પડે, જાપ જપા એ કેમ? હવે જાપ તો એક સુવાસક કીધા, ઓમ આવે ને સોમ કરાવે, એ તો એક સુવાસક કીધા. એ તો એવું કીધું છે કે હા વાત કરે, ઓમ કયા છે, સોમ સુતા છે, સુવાસા તો એ મને ના કયા છે એટલે લેવાય છે ને, બરોબર ને. એને એક સુવાસક કીધા. તો પછી આ સુવાસા હતા એ જાપના મંત્રમાં માણસ એમાં ઝાઝા દોડા કરે કે ભાઈ આ વસ્તુ શું છે ને આમાં નક્કી થતું નહીં. કરતા છતાં અકર્તાની જગ્યાએ કઈ રીતે ગણાય? હવે જો કરતા તો હું કરું છું એ કરતા છે કે હું કરું છું એટલે કરતામાં આવી ગયો. હું નથી કરતો તો અકર્તા કહેવાય. પણ કરતા ને અકર્તા બે બાદ કરવાનું, કે હું કરતાય નથી ને અકર્તાય નથી. ત્યાં સ્વયં પોતાની ઓળખાણ થાય. નકર ત્યાં સુધી રહી છે કરતા ને અકર્તામાં રહી છે તો હું નથી કરતો તોય હું આવ્યું કે ન આવ્યું? ન આવ્યું કે હું નથી કરતો તોય આવ્યું ને હું કરું છું તો હા, હું જ કાઢવાની વાત છે ને, બરોબર ને. તો નક્કી થાય ને આપણે. અને અનવર સાહેબે ચોખ્ખું કીધું છે સતાર ને, એ કે મરે શું તો કે તારું મારું, તો એ જીવતા મારી નાખવાનું. પછી એ બધું મટી જાય. આ મારા તારાની મોટે માથાકૂટ ઊભી થઈ છે કે મારું છે મારું છે, એવું બધું બોલ્યું કે તારું છે. આમાં જ માથાકૂટ આ જોવા ને રામને ઈ જ થયું. રામે હાલો રાજપાટ મૂક્યો તો ઓલે કે મારો દીકરો બે, બરોબર ને, કે મારો દીકરો ભોગવે રાજગાદી, મારે વસન છે હું માગી લઉં. અને તમે રઘુકુળની રીત જાળવો કે તમે બોલ્યા છો તમે વસન પાળો. પાંડવ કૌરવ ને એ જ ઊભું થયું. એને જોડે ઓલા ને તારું તારું કહી દે, પણ આમાં જ નકરું મારું જ તે. હે પાંડવાને કહે એ ગામના ભાગ દો, ઓલા ભાગ ન દેવી તો કદાચ ને હથિયાર ઉપડાયા મુકાયા નહીં.
હે સંતો દૈત્યાત મુકાઈ દેશે ને. હા મુકાઈ દે. અને અર્જુને એ જ કીધું કે ભાઈ અમે ગમે ત્યાં રળાઈ ખાઈ છીએ પણ આ હગાને મારી ગોતર રત્યા કરીને અમારે આવું રાત નહીં જ ભોગવવું. કારણ કે એ મરેલા જ છે લ્યો, હવે પછી શું કરવાનું? મરેલા હોય તો શું લ્યો મારવા જ જોવે. મરેલાને જ કોઈ મારી શકે નહીં. આ સંતોની ધારા કે જલમમાં મરવાની તો આપણે મોટી બીક છે માણસ. એને એનું રૂપ દેખાડ્યું તો એને એનું રૂપ કેમ ન દેખાડ્યું? અર્જુનનો દેખાડે તો જ પાછા હરખા થઈ જાય કે ને, હા તો ભગવાન મટી જાય. કૃષ્ણ એનું રૂપ દેખાડ્યું. હા ભાઈ એનું જ પણ અર્જુનનું દેખાડ્યું. રૂપ એનું ન દેખાડ્યું. હા તો અત્યારે આપણે ઈ જ હાલે. અત્યારે ક્યાં છે કે જો ગુરુ આવા છે, હા વ્યક્તિ નથી પણ કે આવા છે આવા સ્વરૂપે. પણ શિષ્યને એમ ન કીધું કે આ મારું સ્વરૂપ છે ઈ જ તારું છે, હા એમ નથી કીધું. તો એટલે પૂજા પાઠ મટી જાય છે અહીંયા. બરાબર ને? તો આ ઘણા અત્યારે બોલી નાખે સબકા માલિક એક, હા. સબકા માલિક એક, પણ ક્યાં છે અને કોણ છે એ તો નક્કી ખુલાસો કરવો જોઈએ. હા સબકા એક માલિક એક લખી નાખ્યું ને બોલી નાખ્યું, પણ એ છે ક્યાં ને છે કેવા હા એ કોઈ ખુલાસો આપ્યો? એનો ખુલાસો આપ્યો. ન આપ્યો ને. ત્યાં નથી આંગળે મુકાય એવો. એ જ્ઞાની હોવું જોવે ને. મોટો મોટો વાતો કરી નાખે જીવ માથે ભ્રમણાનો સાંકળો ફરે છે ને ઓલ્યો ફરે છે ને વાણીના અવનવા આવા બધા ઉત્તર આપી દે. એટલે આ ભાઈ જીવને કાંઈ લેવા દેવા નહીં. જીવ તો દરેકમાં છે, દરેકમાં નથી. ભલે એને જડ કીધો પણ છે તો દરેકમાં ને જીવ. દરેકમાં છે કે ને? જે વિને કોઈ વસ્તુ ખરી કોઈ નહીં. નથી ને, તો એવો ને કઈ કરી દીધો હોય તો એને હું ભ્રમણાને જીવને હું લેવા દેવા? પણ આવું ઊભું કરે ઊભો, આવું ખબર પોતાને નથી હા કે જીવ શું છે. નકર તો હમણાં એને વ્યાખ્યા જાય જીવને કઈ લેવા દેવા નહીં. જીવ આવતોય નથી ને જાતોય નહીં. બરોબર ને? જીવ જલમતોય નથી ને જીવ મરતોય નથી. પણ એ ખબર હોય તો એનો ખુલાસો આપી શકે. પાછળ કેમ ખુલાસો આપી દે? એટલે એમ હશે તો આ સબકા માલિક એક, ખબર કાંઈ નથી અને મૂકી દીધું સબકા માલિક એક. સબકા માલિક હોય તો ક્યાંક ઉલ્લેખ આપ ને. હા બરોબર ને? ઉલ્લેખ આપ ને કે અહીંયા છે ને આવો છે, હા એ તો ખબર જ નથી અને મૂકી દીધો. એટલે આમ બધું અત્યારે ગુમરાવે નાખ્યા છે. કોઈ આનો પાર નથી આવે એવો એમ. અપાર વસ્તુનો પાર આવે? નો આવે. નો આવે કે નહીં? એ અપાર છે. અપાર. હા, અને દરેક જગ્યાએ છે, કોઈ જગ્યા ખાલી નથી. હા. કોઈની અણી મૂકે એટલી જગ્યા બાકી નથી. બરોબર ને? તો આવી વસ્તુ કીધી એ પિંડ બ્રહ્માંડ થી નહીં પર છે. બારો બારો. હા, હવે આ તો વાત છે ને, જ્યાં બ્રહ્માંડમાં રાખ્યું તો આવી મેળ જ નથી આવવાનો. બારો જ છે એ. 52 બારો એમાં જ કીધો છે ને, નથી અંદર આવે એવો. એટલે વિશાળ એવો છે. વાત આપણે શું સમજવાની, એવો વિશાળ છે એમ. કે એ જે માયપો મપાય એવો નથી. હે, એ ગુરુ ગમથી માપી લેવાનો માપો એને. એટલે જ કીધું ને કે આપથી ઊંચો ને પૃથ્વીથી પોળો, પાણી પાતળો ને પવનથી ઝીણો આદમ હે અપરંપાર. એનો પાર નહીં થયો. આ સમાધિ શંકરે લગાવી હતી તો એનો કઈ પાર આવ્યો નથી આવ્યો. એટલે કીધું એમાં વેદ થાકે વાણી થાકે થાકે શિવને શેષ, ગીતા કો ગમને એસા ગુરુ કા ઉપદેશ. એમાં આ ઉપદેશની વાત કરી છે કે એ ઉપદેશ છે. બરોબર ને? પિંડ બ્રહ્માંડથી પર એ ઉપદેશ છે. એનો દેશ છે ઉપદેશ. નક્કી થાય છે ને? આ તો બરોબર છે. નકર તો આ બધું નક્કી થવું જોવે ને. એમ તમને નક્કી થાય છે તો આમાં નહીં નક્કી થાય છે ને, નક્કી જ થાય છે. આવી વાતો સમજાવી સંતોએ. અને જેને નક્કી થઈ જાય એ જ કોઈને કાંઈ કહેતોય નહીં. ક્યાં છે પણ ક્યાં કહેવાય એવું જ નહીં. ત્યાં શુભ થઈ જાય, ચોથું પદે જાય ને ત્યાં બોલતું બંધ, ત્યાં બંધ થઈ જાય. એટલે અક્ષરાતીત એમાં કીધો કે અહીંયા અક્ષર નથી. અક્ષર ન હોય તો બોલે શું? હે, એને નાદ કહી દીધો કે નાદ.
હા ના દેવું કીધું પણ એ કહેવાય એવું તો છે નહીં. આ સંતો સમજાવવા માટે કાંઈક એનું માધ્યમ મૂકે અહીંયા ક્યાંક ક્યાંક ભાઈ એવું છે નામરૂપ ગુણ નથી રહેતું. હજી તો આપણે નામે વળી ગયા છે કે નામ બધાને કામ કરે છે નામ બોલે છે ને બોલાવે છે ને હજી નામે નથી વળી ગયા. નામે અહીંયા ક્યાં નામે છે ના નામે નથી. પણ આખો આધાર એનો છે. એ કોઈ વ્યક્તિ હોય કે કોઈ મુદ્દો હોય તો હમણાં બતાવી દે પણ કે એ સંતોના અનુભવમાં પીડ્યો છે. સબકા માલિક એક એમ પાદરો નથી એમ મેળ આવે એવું એ અનુભવમાં. અનુભવ દુનિયાનો રાજા, દુનિયાનો રાજા. અનુભવ જ દુનિયાનો રાજા. હા અને અનુભવ છે ને એ જ પરમાત્મા. એ જ પરમાત્મા છે. એટલે અનુભવ વિના શું તમને કાંઈ જાણ ન થાય. તો બીજું શું એટલે જ કીધું કે અનુભવી આવો અનુભવ કરવા ભૂલેલાને રસ્તે લાવો. આ તો વલોણું બધા સંતે મળે ને કીધેલું અને નક્કી કીધેલું કે આમ જ છે. એક એ બધાએ એકની જ વાત કરી છે બીજો હોય નહીં. જો સબકા માલિક એક બોલી દે ને તો બીજા ઘણા પાછ સેવકો થાય ને માલિક ને સેવક તો સેવકો એના ઘણા હોય તો એ માલિક થાય ને. તો કે એવું કાંઈ નથી આ એક જ છે. અદ્વૈત ધારણ જ્ઞાનમાં એક જ હોવો જોઈએ. અહીંયા બીજો હોય જ નહીં. એટલે જ કીધું કે મન તો અવળું ક્યાં અથડાય બીજો નથી બોલતો તો અને બોલે છે એ ના જ કીધો છે એને જ ના જ કીધો. બીજું શું હોય વળે પાછ કે તમને અંદર કે અવાજ સંભળાય બહારનો અવાજ બંધ થાય અંદર ન સંભળાય એ તો નક્કી છે. તમે તો કાનામાં આંગળા દઈ દીજો ના તો સંભળાય અંદર નો બહાર લો બંધ થાય. હા એવો તમારા મનમાં ધારો એવો સંભળાય તો એની વાત કરી સદગુરુ મહારાજે. સદગુરુ મહારાજ